મિત્રો આ નણંદ જ્યારે બેઠી હોય છે ત્યારે તેની ભાભી આવે છે ને આવી રીતે જોરથી થપાટ ચડાવી દે ત્યારે મિત્રો તેની નણંદ કહેવા લાગે છે, ભાભી મારી સાથે આવો અત્યાચાર શું કામ ને કરો? ત્યારે મિત્રો તેની ભાભી કહેવા લાગે છે, તારું મોઢું બંધ રાખજે, નહીં તો હજી ખરાબ હાલત થશે. પરંતુ એ જ ટાઈમે આ છોકરીનો પતિ ઘરે આવે છે ને પોતાની બહેન સાથે આવો અત્યાચાર કરતા એ જોઈ જાય છે. મિત્રો આ છોકરી કહેવા લાગે છે, ભાભી તમને આવો અત્યાચાર કરીને શું મળશે? મિત્રો તેની ભાભી કહેવા લાગે છે, તારે બસ ઘરનું કામ જ કરવાનું છે ને કોઈ શોખ નથી કરવાનો. મિત્રો તેનો પતિ આ બધું છુપાઈને જોતો હોય છે અને તે વિડીયો ઉતારી લે. મિત્રો આ ભાભીએ તેની નણંદ સાથે બહુ જ ખોટું કર્યું છે. જો તમે માનતા હો તો વિડીયોને એક લાઈક આપી દે. મિત્રો આ ભાઈ ઘરે આવીને બેઠો હોય છે ત્યારે તેની પત્ની આવે છે ને કહેવા લાગે છે, જો તો નણંદબાએ મારી સાથે કેવો અત્યાચાર કર્યો, હવે તો એ ઘરમાં કા એ રહેશે ને કા હું રહી. વાત સાંભળતાની સાથે જ છોકરો તેની બહેનને બોલાવે છે ને કહેવા લાગે છે, હવે આ ઘરમાંથી કચરો નીકળી જશે એમ કહીને તેની પત્ની સામે ઈશારો કરે છે. મિત્રો તેની પત્ની કહેવા લાગે છે, આમાં મારો કોઈ વાંક નથી. ત્યારે છોકરો તેને ચૂપ રહેવાનું કહે છે ને વિડીયો બતાવે. તેની બહેન સાથે આવું કર્યું હોવાથી છોકરો તેને તલાક આપે.